નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી. મિત્રો, મારું નામ વિષ્ણુ છે. મારી ઉંમર 20 વર્ષ છે. હું સુરતમાં કપડાની મિલમાં કામ કરું છું. હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે મારા મકાન માલિકની છે. મારા મકાન માલિક નીચેના ફ્લોર ઉપર રહે છે અને હું ઉપરના માળ પર રહું છું. મારા મકાન માલિકનું નામ રમીલા છે. હું તેને રમીલા આંટી કહું છું. તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. આમ તો તે 35 વર્ષની છે, પણ તે તેના શરીરનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખ્યું છે, એટલે તે દેખાવમાં 24 વર્ષના દેખાય છે. હું જ્યારથી અહીં આવ્યો ત્યારથી મને તે ખૂબ જ ગમવા લાગ્યા હતા. તે પણ મારી સાથે ખૂબ જ પ્રેમથી વાતો કરતા હતા. જ્યારે પણ તે મને જોતી ત્યારે મારી સામે હસતી રહેતી. તે ઉપર કપડાં સૂકવવા કે અન્ય કામ માટે આવે ત્યારે અમે બંને ઘણીવાર અલગ-મલગની વાતો કરતા. હું તેની વિશે એકાંતમાં ઘણીવાર વિચારતો અને મારું કામ કરતો હતો. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેના પ્રત્યેની મારી રુચિ વધતી ગઈ. મને તેને પથારીમાં ભરવાની કોઈ તક મળતી ન હતી, પરંતુ એક દિવસ તેના પતિને ગામડે જવાનું થયું. હું આ જાણીને ખૂબ જ ખુશ થઈ ગયો અને મારું મન કૂદકા મારવા લાગ્યું અને મને કહી રહ્યું હતું કે આ સમયનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. રોજની જેમ આજે પણ આંટી કપડાં સૂકવવા માટે ઉપર આવ્યા હતા. હું તેમને કહેવા લાગ્યો કે ઘરે કોઈ નથી, તમે એકલા છો. જો કોઈ મદદની જરૂર હોય તો તમે મને કોલ કરી શકો છો. આંટીએ નાનું એવું સ્મિત આપ્યું અને કહ્યું કે ચોક્કસ. પછી તે ચાલ્યા ગયા. મારા નસીબ જોગે સાંજ પડતા ભારે વરસાદ શરૂ થઈ ગયો. અમારા એરિયામાં લાઇટ ન હતી. આંટી સાવ એકલા હતા ને રાતના લગભગ 10 વાગે મને તેમનો ફોન આવ્યો કે શું હું નીચે આવી શકું. જ્યાર સુધી પાવર ન આવે ત્યાં સુધી તેની સાથે રહી શકું. મેં ખુશીથી તેની વાતમાં હા પાડી અને નીચે ગયો. મને તેણે સ્મિત સાથે આમંત્રણ આપ્યું અને સોફા પર બેસવા કહ્યું. બંનેએ વાતચીત શરૂ કરી. હું મારું નસીબ અજમાવવા માંગતો હતો. મેં આંટીને કહ્યું કે જ્યાં સુધી પાવર ન આવે ત્યાં સુધી આપણે રમત રમીએ. મને ખૂબ જ કંટાળો આવે છે. તેણે મને હા પાડી અને પૂછ્યું આપણે કઈ રમત રમીશું. મેં કહ્યું કે આ રમત ખૂબ જ સરળ છે, પરંતુ જે કોઈ હારે તેણે વિજેતા જે કંઈ કહે તે કરવા માટે તૈયાર રહેવું. આંટીએ વિચાર્યું અને કહ્યું ઠીક છે. મને મનમાં લાગ્યું કે મેં અડધી બાજી જીતી લીધી છે. અમે પત્તાથી રમવાનું શરૂ કર્યું. લગભગ અડધી કલાક ગેમ ચાલી અને અંતે હું જીતી ગયો. હવે શરત પ્રમાણે મારે તેમને કામ કહેવાનું હતું. આંટીને મેં કહ્યું કે તમારે મારી સાથે મજા કરવાની છે. આ સાંભળીને તે ચોંકી ગયા. હું પણ ડરી ગયો, કારણ કે તે કેવી પ્રક્રિયા આપશે. ત્યારે મને ખ્યાલ ન હતો. પછી મેં તેના ચહેરા પર એક અલગ પ્રકારનું સ્મિત જોયું. તે મને કહી રહ્યું હતું કે આંટી મોજ મસ્તી કરવા માટે તૈયાર છે. તે મારી નજીક આવીને બેસી ગઈ અને મારા કાનમાં આવીને કહેવા લાગ્યા કે ચાલો અંદર જતા રહીએ. તેણે મારો હાથ પડ્યો અને મને અંદર લઈ ગયા. આ ઠંડીની અંદર મોજ મસ્તી કરવી તે પણ યોગ્ય સમય છે. અને પછી જે કાંઈ થયું તે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.